આ કંપનીના અમે વિરોધી નથી, અમે સરકારના વિરોધી નથી, પણ જે અમારી ઉપર જે સિસ્ટમ લગાડવામાં આવે છે ને એના અમે વિરોધી છીએ. કંપની જરૂરી છે, હું એમ નથી કહેતો કંપની બંધ કરી નાખો, પણ કંપનીને કારણે ખેડૂત ખેતીહીન થતો જાય છે. ખેડૂત એની જમીન ખારી થતી જાય છે, એનો કૂવો ખારો થતો જાય છે, એનો બોર ખારો થતો જાય છે, ગૌચર પશુપાલનનો ગૌચર ખતમ થતું જાય છે. અમારો વિરોધ એની હારે છે. દાખલા તરીકે આ તમે જુઓ છો કંપનીની જગ્યા છે, કંપનીની આ બાજુની એની જગ્યા છે, પણ આ સાઈડની તો ખેડૂતની માલિકીની છે. હવે અહીંયા હું કહું ભલે ગમે એવો કેમિકલ ભરે, પણ એને કારણે બાજુવાળા ખેડૂતનું નુકસાન થાય એનું શું? એને કોઈ જાતની કંઈ વળતર દેવામાં નથી આવતી, એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું. અવારનવાર ભારતીય કિસાન સંઘના લેટર પેડ ઉપર મેં રજૂઆત કરેલી છે સરકારને કે ભાઈ અમે કંપનીના દુશ્મન નથી, પણ જે કંપનીની અંગ્રેજો જેવી નીતિ છે, જે જહાંગીરે 1516ની સદીમાં જે ભૂલ કરી એ ભૂલ અમારા પૂર્વજોએ કરી કે ટાટા કેમિકલ્સને અહીંયા રાખી.